हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારી માટે લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2025નું સંપૂર્ણ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે ત્રિમાસિક કસોટીની શરૂઆત કરીએ કે જે તમારા પરીક્ષાની તૈયારીઓ માટે ખૂબ ઉપયોગી બની રહેશે। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં આ ત્રિમાસિક કસોટીનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો કે જે તમારો 6 માર્કનો પ્રશ્ન છે। તો તેમાં પહેલો પ્રશ્ન છે કે સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે બળ લગાડવું પડે છે। તો આપણે લખીએ કે સાયકલ ચલાવવા માટે જ્યારે આપણે ધાર ચડવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રેતી હોય ત્યારે આપણને વધારે બળ લગાડવું પડે છે। બીજો પ્રશ્ન છે કે તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે। તો તેનો ઉત્તર થશે મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી કે જ્યારે મારો 12મો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી। એના પછી એનો ત્રીજો પ્રશ્ન છે કે રાણીની નિંદ્રા સાથી ઉડી ગઈ। તો તેનો ઉત્તર થશે કે પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાને કારણે વાવના રાણીની નિંદ્રા ઉડી ગઈ। હવે એ જ પ્રમાણે એનો ચોથો પ્રશ્ન છે કે તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો। તો તમે પ્રશ્નનો ઉત્તર આ રીતે લખી શકો છો કે પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું। એના પછી પાંચમો પ્રશ્ન છે કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો। તો તેનો ઉત્તર કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા માટે હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ। એ વાંચતા લખવામાં કે શરત ચૂકથી કંઈ રહી ગયું હોય તો હું તે જાતે જ સુધારી લઈશ। એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું, એકમને આધારે આ વિધાન સમજાવું। તો તેનો ઉત્તર કે દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં, દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું, અવિશ્વાસ હતો, ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વ ન હતો, ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું। તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો જે આપણો 12 માર્કનો પ્રશ્ન છે। તો તેનો પહેલો પ્રશ્ન 7મો પ્રશ્ન છે કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો। ઉત્તર કે લેખકના મતે પડ્યા વગર ચલાવીએ નહીં પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ દઈએ અને સાયકલ ચાલતી રહે તો તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું, આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો। એના પછી એનો 8મો પ્રશ્ન છે કે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ। તો તેનો ઉત્તર કે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી। તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખડાવડ કે એવી જગ્યા બીજી જગ્યાએ પડ્યા હોત તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું। એના પછીનો એનો 9મો પ્રશ્ન છે કે રાણી શાથી ચિંતામુક્ત થઈ ગયા હશે। એનો ઉત્તર કે પાડોશી રાજ્યની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વજિયા વગેરે રજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું કે બાપુ, એ વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવું જેવું નથી। અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે। તેમના કાંકરિયા ચાડાને આપણે પહોંચી વળીશું। આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા જોઈ લઈશુંના સમર્થન સાથે હોકારો કર્યો। આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે। એના પછી 10મો પ્રશ્ન છે કે શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે। તો તેનો ઉત્તર કે હા, આખરે ગઢ તૈયાર થયો। સમસ્ત વાવ ડીમાં સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેજિયા, રજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવાર, ભાલા અને બરછીઓ લઈને એક હરોળમાં ઊભા હતા અને વાવને ફરતે ગઢ તૈયાર થયો।
એના પછી એનો 11મો પ્રશ્ન છે કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોત તો તમને ગમે અને કેમ? તો તેનો ઉત્તર કે હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવાની ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. એના પછી એનો 12મો પ્રશ્ન છે કે તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો, કેમ? તો તેનો ઉત્તર થશે ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતી નથી, કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચી છું તે બાબતમાં નિર્ણયમાં બીજું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. તમે આ રીતે આ પ્રશ્નના ઉત્તર લખી શકો છો. એના પછી એનો પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો અહીં 13મો પ્રશ્ન છે કે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો તમે આ પ્રશ્નનો ઉત્તરને આ રીતે સવિસ્તાર એટલે કે 3-4 વાક્યોમાં લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો તમે તેના જે કારણો છે એ કારણો આ રીતે લખી શકો છો. એના પછી 15મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, એ જે આપનો 4 માર્કનો પ્રશ્ન થશે. તેનો 15મો પ્રશ્ન છે કે અમૃત જેવું શું છે? તો અમૃત જેવું છાશ છે. 16મો પ્રશ્ન અખંડ શું ચાલે છે? તો અખંડ બ્રહ્મ ચીચીડો ચાલે છે. એના પછી કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે? તો ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધારે લીલોતરી જોવા મળે છે. એના પછી આપણો 18મો પ્રશ્ન છે કે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર છે? ઉત્તર મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે કે ધ્યાન ન આપવું. તો મિત્રો, આવો પ્રશ્ન જે છે એ તમને રૂઢિપ્રયોગના અર્થ તરીકે પણ પૂછી શકે છે, માટે તમે તેની કાળજી લેજો. એના પછીનો આપણો 19મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. તો જે આપણો 8 માર્કનો પ્રશ્ન થઈ શકે છે. તો 19મો પ્રશ્ન છે કે કામ કરવા બાબતે શું કહ્યું છે? ઉત્તર કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરતું રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કાર્ય કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. એના પછી 20મો પ્રશ્ન છે કે છાશને સુધા જેવી કેમ કહી છે? તો જવાબ કે છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે, તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ જે છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાશને સુધા જેવી એટલે કે અમૃતતુલ્ય કહી છે. હવે એના પછીનો આપણો 21મો પ્રશ્ન છે કે તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે? એની માવજત કોણ કરે છે? તો તેનો ઉત્તર થશે કે મારા ઘરના આંગણમાં લીમડાના 2 અને ગુલમોહરનું 1 ઝાડ છે. આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે. આ તમામ વનસ્પતિની માવજાત મારા પપ્પા કરે છે. એના પછી 22મો પ્રશ્ન છે કે આપણે કેમ વહેલા જાગવું જોઈએ? તો તેનો ઉત્તર કે આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર, મન અને સ્વસ્થ રહે છે. દિવસભર શરીરને ઊર્જા મળે છે, પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચાર આવે છે. તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે કે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો કે જે 3-3 માર્કના હોય છે. તો એનો 23મો પ્રશ્ન છે કે સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેર હોય છે? તો તેનો ઉત્તર કે સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો એ ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે. તો અહીં મેં સવારનું વાતાવરણ અને સાંજના વાતાવરણનો એક તફાવત બનાવ્યો છે, જેના 5 મુદ્દાઓ છે. તો પહેલો મુદ્દો છે કે સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધતા લાગે, અને એવું સાંજનું વાતાવરણ તો સાંજે સૂર્યાસ્ત પછી તમામ ક્રમશઃ ઘટતું જાય. એના પછી સવારનું જે વાતાવરણ છે તો તેમાં આપણે લખીએ કે સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય.
હળવા અને ઠંડા પવનો વાય, એમ જ સવારનો સૂર્યનો પ્રકાશ છે જે ધીમે ધીમે વધતો જાય અને સવારે પક્ષીઓ કલરવ વધારે સંભળાતો હોય. એવી જ રીતે સાંજનું વાતાવરણ છે તો આપણે એના માટે લખીએ કે સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય, સાંજે પવનની દિશા બદલાય અને વેગ પણ બદલાય, સૂર્યાસ્ત અને પ્રકાશ ઘટતો જાય અને રંગોમાં પરિવર્તન આવે અને સાંજે પક્ષીઓ પોતપોતાના માળા તરફ પાછા ફરતા હોય. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સૂચના પ્રમાણે કરો, જે આપણે એક માર્ક્સમાં પૂછી શકે છે. તો આપણો 24મો પ્રશ્ન છે કે કવિતાને આગળ વધારો, સ્વચિત પંક્તિ ઉમેરો, તું નવરો નવ રેજે વહેજે. તો તેને આપણે જો પૂર્ણ કરીએ તો તે થશે કે તું નવરો નવ રેજે વહેજે, કર્મતણી નાવડીએ બેસી ભવસાગર પાર કરજો પાર, આ તો ઈષ્ટનો આવાસ. તો અહીં આપણી ગુજરાતીની જે ત્રિમાસિક એકમ કસોટી છે તેના પ્રશ્નો પૂરા થાય છે અને આપણી જે ચેનલ છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધા જ વિષયોના જે લિંક છે તે મળી રહેશે. તો તમે તેને જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.